તો છેલ્લા લેક્ચરમાં આપણે 9 દાખલાઓ સુધી જોયું હતું અને દ્વિતીય વિકલન મેળવવાની વાત છે. દ્વિતીય વિકલનને y2 કહેવાય, y ડબલ ડેશ કહેવાય, d2y dx2 પણ કહેવાય. હકીકતમાં દ્વિતીય વિકલન એટલે કે પહેલાનું જે વિકલન dy/dx છે એનું x ને સાપેક્ષ વિકલન છે. ઓકે, હવે અહીંયા આ y બરાબર sin of log x છે, આપણે બે વાર વિકલન કરવાનું છે. x ને સાપેક્ષ વિકલન dy/dx. sin નું વિકલન cos થીટા નું ચોટેલો રહે. log x વિકલન 1 upon x એટલે છેદમાં x લખું ચાલે. આ આવ્યું dy/dx. આપણે દ્વિતીય વિકલન કરવાનું છે. અગેન dy/dx of તો અહીંયા ભાગાકારનો નિયમ કામ કરશે. and d2y/dx2, therefore d2y/dx2 is equal to છેદાના અંશનું વિકલન પ્લસ અંશાના છેદનું વિકલન a છેદમાં છેદનો વર્ગ. x cos of log x વિકલન minus sin of log x into 1 upon x plus cos of log x આખાના છેદમાં x². હું આ x નો લસા લઈ લઉં. આ x નો લસા નહીં, આ x કેન્સલ થઈ જાય, સોરી. સો ધીસ ઇઝ માઇનસ sin of log x. એ ભૂલ નથી ને, છેદામાં અંશનું વિકલન માઇનસ અંશાના છેદનું વિકલન cos of log x minus sin cos of log x. અહીંયા આવશે માઇનસ માઇનસ sin of log x માઇનસ cos of log x. સોરી, નાની ભૂલ થઈ ગઈ હતી. 1x². આમ જોઈએ તો આ જવાબ છે. બાકી હજી તમારે જો સાદું આપવું હોય તો અંશમાંથી ખાલી માઇનસ કોમન લઈ જાઓ તો બે પ્લસ થઈ જાય. બીજું કઈ વધારે કોઈ સાદું છે નહીં. એટલે આ જાતે ગણતા હતો. હવે આ ટૂંકમાં બધા જ સ્ટેપ લખેલા આપણે રિવિઝન થઈ ગયું છે. નેક્સ્ટ y આપ્યું છે, આપણે આવું સાબિત કરવું છે. એટલે ટૂંકમાં દ્વિતીય વિકલન મેળવવાની વાત છે. ચાલો હું પહેલા x ને સાપેક્ષ વિકલન જોતા. It is dy/dx p/dx of 5 cos x minus 3 sin x. બસ સ્પીડ વધારતા -5 sin x minus 3 cos x. તો આ આપણે પહેલું વિકલન કર્યું. અગેન x ને સાપેક્ષ વિકલન કરતા. therefore this is d2y/dx. આ થઈ જાય -5 cos x. આ થઈ જાય પ્લસ કે cos નું માઈનસ સાઈન એટલે પ્લસ 3 sin x. જો હું આમાંથી માઈનસ કોમન લઉં તો આ થઈ જાય પ્લસ એટલે કે 5 cos x minus 3 sin x, and this is nothing but just y. So we are getting, આપણને મળ્યું d2y/dx² બરાબર -y. -y આની પર આવે એટલે આ જવાબ આવી ગયો. d2y/dx² plus y is equal to 0. This is our answer. This is interesting કે આ મેળવો
હવે આ જો આપણે મેળવવા જઈએ તો આપણે y બરાબર sin ઇન્વર્સ x માટે મેળવ્યું તો તમને યાદ છે ને એનો જવાબ x માં આવ્યો હતો. પણ અહીંયા જવાબ શેમાં જોવે છે? y ના સ્વરૂપમાં જ જવાબ જોવે. કોઈ ચિંતા કરવાની નહીં. પ્રતિ વિધેય છે તો એને પહેલા વિધેયમાં પૂરી નાખો એટલે cos y બરાબર x. હવે વિકલન કરો. માઈનસ sin y dy by dx is equal to x. તો dy by dx બરાબર, તો જો આપણે આ જે dy by dx મેળવ્યું એ માત્ર y માં મેળવ્યું. હજી આગળ વિકલન કરવાનું છે ને જવાબ y માં જ રહેવા દેવાનો છે. તો અગેન x ને સાપેક્ષ વિકલન કરતા તો તેથી કરીને d2y by dx2 is equal to d2y by dx square equal to d by dx of minus cosec y. माइनस बार निकली जाए cosec નો વિકલન minus cosec into cot. પણ અહીંયા થીટા જે છે x નથી, x cosec x હોય તો minus cosec x into cot x, but it is y, so this is just dy by dx. પણ આપણે જવાબ જોઈએ માત્ર y માં, એટલે dy by dx નો ચાલે, x તો જોવે જ નહીં જવાબમાં. so minus minus plus cosec x cosec y into cot y, but dy by dx આપણી પાસે છે ઓલરેડી minus cosec y. આપણે જવાબ મળ્યો minus cosec square y into cot y. This is d2y by dx square. માત્ર y માં જવાબ. So this is called super. Next. હવે આમાં બીજું કાઈ નથી, આપણને y આપ્યો છે અને આપણે આવું સાબિત કરવાનું છે, પણ આપણે પહેલા ખબર હોવી જોઈએ કે y2 એટલે દ્વિતીય વિકલન, y1 એટલે પહેલું વિકલન. ફરીવાર y1 એટલે dy by dx, y2 એટલે d2y by dx2. ઓકે, એટલે એનો મતલબ કે d2y by dx2 સુધી જવાનું છે x ને સાપેક્ષ વિકલન કરતા. અને હું અહીં dy by dx ની લખું, y1 લખીશ કારણ કે જવાબમાં જે રીતે જોઈતું હોય એ રીતે લખાય. ચાલો, ત્રણ અચળ cos નું minus sin of log x, log x નું 1 upon x, 4 cos of log x 1 upon x. આ x નું આ છે આખાના છેદમાં x કહેવાય, આખાના છેદમાં x કહેવાય. આમ ગુણાવી દો xy1 એટલે કે -3 sin of log x plus 4 cos of log x. શું છે સમીકરણ 21. બાકી એક કહેવાની જરૂર નથી, પણ પહેલું વિકલન એ આપણું પહેલું સ્ટોપ. હવે દ્વિતીય વિકલન જો આ બંને વચ્ચે ગુણાકારનો નિયમ થશે. x આમ નામ y2 એ લખીશું પ્લસ y1 આમ નામ x નું 1 sin નું વિકલન cos of log x into 1 upon x, cos નું વિકલન sin of log x into 1 upon x. ફરીવાર આના છેદમાં x અને એટલે છેદમાં x આવે એ ગુણાવી દઈએ. so this is just x square y2 plus xy1. આ બંને માઈનસ છે, એમાંથી માઈનસ કોમન લઈ લઉં. 3 cos of log x plus 4 sin of log x. so 3 cos of log x plus 4 sin, this is just y. This is minus y. તો આપણને આવું મળ્યું અને આપણે ઈ જ લાવવાનું હતું. તો સાર થાય કે x square y2 plus xy1 plus y equal to 0. This is our answer. Super. અગેન હવે એવું નથી કે આપણે એની સ્ટાર્ટ કરીએ દ્વિતીય વિકલન કરીએ એટલે આ જે છે આવી જ જાય. એક બીજો રસ્તો સાબિત કરવાનો એવો પણ છે કે તમે y2 મેળવો, y1 મેળવો, પછી આમાં બધી કિંમત મૂકી અને સાદુરૂપ આપીને 0 જવાબ લઈ આવો તો પણ ચાલે. શા માટે? કારણ કે દરેક હવે આ દાખલામાં દેખાય કે એવું આનું સાદુરૂપ આપતા આપતા બીજા વિકલન સુધી પહોંચીને આવું ન આવે
તો મહેનત ઓછી કરાય ને એમાં કિંમત મૂકીને 0 જવાબ લવાય એટલે આવી જશે કે ભાઈ વિકલન કરતા dy by dx તો dy by dx બરાબર a અચળ e raised to x નો e raised to x પણ અહીંયા x એટલે mx છે એટલે કે dy dx mx તો એવી જ રીતે b અચળ e raised to nx into dy by dx mx તો આપણને કિંમત મળે dy by dx બરાબર આ m અચળ x નું વધ એટલે કે a m e raised to mx b n e raised to mx સમીકરણ નંબર 1 પહેલો પડાવો ફરીવાર x ને સાપેક્ષ વિકલન કરતા d2y by dx square is equal to a m અચળ આનું વિકલન એટલે કે m સ્ક્વેર કરી નાખું ચાલે સીધું લખીએ તો d n square e raised to nx ઓકે હવે આ બધી કિંમત આમાં મૂકવાની છે એટલે કે હવે આપણે આની બરાબર આગળ લખીશું d2y by dx square m plus n dy by dx અને આમાં બધી કિંમતો મૂકીને જવાબ લઈ આવશું 0 તો આપણો દાખલો પૂરો થઈ જાય તો d2y by dx square એટલે a m square e raised to mx plus b n square e raised to mx minus m plus n dy by dx એટલે આ આખું a m e raised to mx b n e raised to mx plus mn y એટલે આ આખું આ જાતું છે y a e raised to mx plus b e raised to mx ઓકે તો આજે છે ફરીવાર બધું અહીં લખું is equal to a n square e raised to mx b n square e raised to nx આ લખો આ માઈનસ n આ બંને સાથે ગુણાય તો માઈનસ a n square e raised to mx જો આ આની સાથે ગુણાણો ના આની સાથે ગુણાય તો માઈનસ b n e raised to nx એવી રીતે n છે આની સાથે ગુણાય તો માઈનસ a n e raised to mx માઈનસ b n square e raised to nx mn આની સાથે ગુણાય પ્લસ a m n આ b m n b m n b m n a m n ઓકે તો પ્લસ a ઈ ખબર એટલે પડી ગઈ કે હવે આ જો 0 થવું જરૂરી તો જોવે જ ને એટલે તમને ખબર પડી જાય કે ભૂલ થઈ ગઈ તો પ્લસ bmn e raised to mx તો તમે આ બધું જોશો બધું કેન્સલ થઈ જશે જો આપણે અલગ પેનનો ઉપયોગ કરીએ તો દેખાય બોક્સ કરતા જઈએ તો am સ્ક્વેર પ્લસ એની અમે આ માઈનસ કેન્સલ bn સ્ક્વેર આ પ્લસ એની અમે આ માઈનસ કેન્સલ એવી માઈનસ amn પ્લસ amn માઈનસ bmn પ્લસ bmn સો આન્સર ઇઝ 0 તો તેથી કરીને છેલ્લે લખવાનું કે આ સાબિત થાય છે વેરી સિમ્પલ નેક્સ્ટ ચલો આમાં એની જેમ જ છે હમણાં આગળ આપણે દાખલા ગણ્યા એની જેવી જ વાતો છે તો હું પહેલા dy by dx મેળવી લઉં 500 e raised to 7x into 7 plus 600 e raised to minus 7x into minus 7 ફરીવાર વિકલન કરું 500 ગુણ્યા 7 7 ને અલગથી એટલે રાખીએ કે મારે જવાબમાં 49 જોઈએ છે એટલે 7 49 લાવવા માટે ઉપયોગી આંકડો છે એટલે આ અચળ આગળ e raised to ફરીવાર વિકલન કર્યો d2y by dx અચળ આગળ e raised to 7x e raised to 7x into 7 તો આમાં અચળ કોણ છે આ અચળ આગળ e raised to -7x e raised to -7x into -7 તો બંનેમાંથી 49 કોમન વધ્યો 49 કોમન અહીંયાથી વધે 500 e raised to 7x minus minus
પ્લસ 600 e to minus 7x અને આને બીજું કાંઈ નહીં y કહી શકાય છે d2y by dx સ્ક્વેર સાબિત થાય છે. હવે અહીંયા જ્યારે આવી રીતે બે પદના ગુણાકાર હોય ને તો બને ત્યાં સુધી વિકલનના દાખલાઓને પહેલા સાદુરૂપ આપીને સહેલા બનાવવાના. તમે ગુણાકારનો નિયમ ટાળી શકો છો ની પ્રેક્ટિસથી ખબર પડશે. અને છેદમાં લઈ જાઓ તો e to -y એકના છેદમાં e to -y. તો હવે તમે વિકલન કરો તો ગુણાકાર કોઈ જગ્યાએ આવતો નથી, સીધું x સાપેક્ષ વિકલન કરતા. હવે x નું વિકલન 1 નું વિકલન 0 અને અહીંયા ઉતાવળ નહીં કરતા તો 1 is equal to e raised to x to e raised to x x થી minus y છે તો d by dx of minus y. આ માઈનસ છે બહાર નીકળી જાય અને y નું વિકલન dy by dx તો સ્પષ્ટ છે કે આમ લખી શકું 1 is equal to -1 upon e raised to y ઘાતાંક ઋણ છે તો ધન કરતા e raised to y નામ બનાવી દઈએ dy by dx બરાબર minus e raised to just y. પણ આપણે d2y by dx સુધી જવાનું છે. ફરી વખત x ને સાપેક્ષ વિકલન કરતા એટલે કે d by dx of dy by dx is equal to minus d by dx of e raised to y. This is d2y by dx square. This is e raised to y નું e raised to y પણ y નું વિકલન પણ minus e raised to y ની કિંમત સમીકરણ નંબર 1 પરથી તમને મળે dy by dx. તમે આની જગ્યાએ લખી શકો dy by dx ગુણ્યા dy by dx. So this is nothing but dy by dx all square. This is super. Next, y આપણને આપી દીધો છે, ફરીવાર લખવાની જરૂર નથી, સીધું જ x સાપેક્ષ વિકલન કરતા અને ક્યાં સુધી જવાનું છે તો બીજા વિકલન સુધી જવાનું છે. y1 તો dy by dx ની લખું જવાબ પ્રમાણે ચાલતા x² પ્રકારનું વિધેય છે એટલે વિકલન થાય 2x 2 x નથી tan inverse x છે. આગળ વધીએ y1 is equal to 2 tan inverse x. એટલે tan inverse x to 1 upon 1 plus x square. ચલો આ છેદમાં છે ને ગુણાવી દઉં. ભાગાકારના નિયમને ટાળવાનો, ગુણાકારનો નિયમ સારો, ભાગાકાર કરતા. તો ફરી વખત x ને સાપેક્ષ વિકલન કરતા બિલકુલ ભૂલ નહીં કરતા કારણ કે ગુણાકારનો નિયમ આ બંને વચ્ચે y1 નામ 1 plus x² નો 2x 1 plus x² નામ y1 નું વિકલન y2 બે અચળ tan inverse x to 1 upon 1 plus x². તો હવે આને હું અહીંયા આમ ગુણાવી દઉં 1 plus x². તો આની હારે ગુણાય તો 1 plus x² all square y2 plus 2x y1 એને ગુણ્યા 1 plus x². અહીંયા ખાલી વધ્યો બે, હું ત્યાં એટલે જોઈ રહ્યો છું જવાબ આવી ગયો. જુઓ તમે, ખૂબ જ સહેલા દાખલાઓ આપણે ગણ્યા. હોમવર્કમાં પ્રામાણિકતાથી આખો સ્વાધ્યાય 5.7 એકવાર ગણવો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે રોલ અને મધ્ય કમાન્ડના પ્રમેયની વાત કરશું અને પછી પ્રકીર્ણ સ્વાધ્યાય. આ સિવાય આ રવિવારની અને પછીના રવિવારે તમારે વિકલનની JEE છે તો એની તૈયારી સ્વરૂપે તમને મટીરીયલ આપી દેવામાં આવ્યું છે અને આ મટીરીયલમાંથી નેક્સ્ટ પેપર હોય એ તમે જાણો છો. અંદાજિત મારી ગણતરી પ્રમાણે ઓછામાં ઓછા
400 થી 500 દાખલાઓ તો છે જ મટીરિયલમાં. તો એની તૈયારી માટેના લેક્ચરો પણ તમને JEE ના 2 લેક્ચર વિકલનના હું મોકલીશ અંદાજિત 1 કલાકના, કે જેથી રવિવારમાં વિકલન હોય તો તમે એની તૈયારી સારી એવી કરી શકો અને એની મદદથી તમે મટીરિયલના પણ દાખલાઓ સોલ્વ કરી શકો. તો આજના લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ છીએ. આની પ્રેક્ટિસ કરો, આ સુધી એકવાર ગણી નાખો લેક્ચર જોયા પછી. નાનો લેક્ચર છે અને નેક્સ્ટ ટાઈમના લેક્ચરમાં આપણે JEE તરફ આગળ વધશું ને મટીરિયલમાંથી શું હોમવર્ક કરવું વોટ એવર બધું જ તમને કહેવામાં આવશે. અહીંયા સુધી રાખીએ છીએ. થેન્ક યુ.